હેલો એવરીવન. સૌથી પહેલા તો હેતલભાઈ, વિવેક અને અરવિંદભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે 10 વર્ષ સુધી કન્સિસ્ટન્ટલી ગુજરાતી સિનેમા સાથે કદમથી કદમ મળાવીને ચાલવું અને ગુજરાતી સિનેમાના અભિનેતાઓને, ટેકનિશિયન્સને આ રીતનું પ્રોત્સાહન આપવું આ સહેલી વસ્તુ નથી. સો બિગ ચીયર્સ ટુ ઓલ ઓફ યુ. આ 10 વર્ષની જર્ની આઇકોનિક એટલે લાગી રહી છે મને, કેમ કે આ 10 વર્ષ દરમિયાન ગુજરાતી સિનેમાનો પણ સખત ગ્રોથ રહ્યો. તમે બધા જાણો જ છો કે આપણે હજી એક અપકમિંગ ઇન્ડસ્ટ્રી ગણાઈએ છીએ. અને મને યાદ છે એક્ઝેક્ટલી 10 વર્ષ પહેલા મેં જ્યારે મારી પહેલી ફિલ્મ બનાવી હતી હુતુ તુતુ, એ વર્ષે 5 ફિલ્મો રિલીઝ થઈ હતી. અને આજે 86 ફિલ્મો રિલીઝ થઈ છે. કંઈ બોલવાની જરૂર જ નથી. અને એમાં ફિલ્મ મેકર્સ, પ્રોત્સાહન આપવાવાળા તથા પ્રેસ બધાનો ફાળો છે. અને આપણે જોડે મળીને આ ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જઈએ છીએ. એઝ અ જ્યુરી હું કહીશ કે એક ખૂબ અનોખો અનુભવ રહ્યો, સ્પેશિયલી આ 10મા વર્ષે, કારણ કે અમને ખૂબ તકલીફ પડી કે કોને વધારે માર્ક્સ આપીએ ને કોને ઓછા માર્ક્સ આપીએ. એટલી સુંદર ફિલ્મો, અલગ અલગ જોનર, ફેન્ટાસ્ટિક પરફોર્મન્સીસ અને ટેકનિકલી સાઉન્ડ ફિલ્મો જોઈને અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે. અને એન્ડમાં એટલું જ કહીશ કે સારી ફિલ્મોને કોઈ જ્યુરીની જરૂર નથી હોતી, જ્યુરીને સારી ફિલ્મોની જરૂર હોય છે. અને ફ્રોમ all the jury members, I am grateful to the media, to the cinema family and to everybody associated with Gujarati cinema. બસ આજથી